હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. ગઢડા પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત ચાલી રહ્યું છે. મહારાજે સાચો ત્યાગી કેને કહેવાય તો સુંદર મજાની એની વ્યાખ્યા કરી કે જે પદાર્થનો ત્યાગ કર્યો તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ ન થાય એને સાચો ત્યાગી કહેવાય. ત્યાગ કર્યા પછી ફરીને યાદ ન કરે. ગુણાતીતાનંદ સ્વામી એક બહુ સરસ મજાની વાત લખી છે કે વૈકુંઠદાસ અને વસરામ ભાગત હવે મોઢામાં એક દાંત રહ્યો નથી, એટલે કે હવે અમે શેરડી ખાતા નથી. એને એ શેરડીનો ત્યાગ ન કર્યો કહેવાય. દાંત હતા ત્યારે તો માંદડિયા સહિત શેરડી ખાઈ જતા હતા. ન મળતું હોય અને ત્યાગ રાખે એ ત્યાગ કર્યો ન કહેવાય. મળતું હોય અને છોડી દે એનું નામ ત્યાગ કહેવાય. વૃદ્ધા નારી હોય અને પછી કહે કે હું પતિવ્રતા નારી છું, એના જેવું કહેવાય. અહીંયા મહારાજે દ્રષ્ટાંત કેટલું સરસ મજાનું આપ્યું કે જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો પછી આપણે એને યાદ કરીએ છીએ, એને ફરીને કોઈ દી સંકલ્પ થાય છે. કેટલું સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું કે માણસ વિષ્ટાનો ત્યાગ કર્યા પછી કોઈ દિવસ એને યાદ નથી કરતો. એમ જે વસ્તુનો ત્યાગ કરી દીધો હોય એનો પછી કોઈ દિવસ યાદ ન કરે, એનો સંકલ્પ ન થવો જોઈએ. શંકર ભગવાન અને પાર્વતી કૈલાસ તરફ જઈ રહ્યા છે. એમાં શમશાનમાં એક યોગી બાટી બનાવી રહ્યો છે, ભાખરી બનાવી રહ્યો હશે. ઓલા કોઈક માણસ મરી ગયો હશે, એની ચિતા જલતી હશે, એમાંથી સળગતું ઓલું લાકડું લઈ અને એના અગ્નિથી બાટી શેકી રહ્યો છે. આવો ત્યાગી છે. પાર્વતીની નજર આમ ગઈ એટલે શંકર ભગવાનને કહ્યું કે સામે પેલો યોગી છે કેટલો ત્યાગી છે. શંકર ભગવાન કે હશે, પણ દેવી તમે જેવું માનો છો એવો એ તપસ્વી અને ત્યાગી નથી. પાર્વતી કે પુરુષોનું તો અમે બહેનો જે કઈ કાપવાની જ હોય, કે કોઈ દે અમારી વાત સ્વીકારો નહીં. કે શંકર ભગવાન કહે છે કે કે દિવસે તારી વાત મેં ન માની. ચાલો આપણે એની પરીક્ષા કરીએ. શંકર ભગવાન અને પાર્વતી પેલી બાટીઓ તૈયાર, ભાખરી તૈયાર થઈ ગઈ હતી. હવે જમવાની તૈયારી કરતો હતો, ત્યાં જઈ અને ભિક્ષામ દેહી કરીને ઊભા રહ્યા.
પેલા યોગીએ આમ સામુય ન જોયું, પાછું વળીને તરત જ 3-4 ભાખરી હતી ને એ તરત જ આમ હાથ લંબાવી અને દઈ દીધી. કોણ છે એ જોયું પણ નહીં. પાર્વતીએ કહ્યું, દેખ્યું ને પતિદેવાનો ત્યાગ. 2-3 દિવસનો ભીખો છે, છતાંય પણ આપણે ભિક્ષા માંગી તરત જ ત્યાગ કરી દીધો ને. શંકર ભગવાન કે એવું નથી. એમ હવે તો વાત માનું, હવે તો પરીક્ષા આપણે લઈ લીધી ને. એને છોડતા વાલ લાગી, નહીતર માણસ ભૂખ્યો હોય તો આપણને આપે એમ. શંકર ભગવાને પેલા યોગીને કહ્યું કે તમે આટલા દિવસના ભૂખ્યા છો, છતાંય પણ અમને આ 4 ભાખરી આપી દીધી, તો એ તમને જરાય આમ ખચકાટ ન થયો કે હું આપી દઈશ તો હું શું જમીશ એમ? ત્યારે એ બોલ્યો કે હું ભરતું હરીશું. 92 લાખ માળવાનો ત્યાગ કર્યો તોય જરાય મને ખચકાટ થયો નથી, તો આ 4 ભાખરીનો ત્યાગ કરતા મને શું ખચકાટ થાય? શંકર ભગવાને પાર્વતીને કીધું કે જો 92 લાખ માળવાનો ત્યાગ કર્યો છે, પણ હજી મનમાં તો એ માળવો રમે જ છે. અહંતા અને મમતા બંને છૂટી જાય તો મહારાજ કહે છે કે એને ત્યાગી કહેવાય. અહીંયા મહારાજ કહે છે કે ત્યજ ધર્મમ ધર્મમ ચ, ધર્મ અને અધર્મ બંનેનો ત્યાગ કરે. નહીતર તો સાધુ બન્યા પછી બધું ત્યાગીને અહીંયા આવ્યા પછી એના કરતાં પણ વિશેષ પ્રોપર્ટી વસાવે, એના કરતાં પણ વધારે પાન મળતું હોય તો એ ત્યાગ કર્યો ન કહેવાય. બધાયનો ત્યાગ કર્યા પછી પાછળ મંત્ર અને સિદ્ધિ પ્રાપ્ત કરે, કેટલાય માણસોને ડરાવતો હોય, તો મહારાજ કહે છે કે એ સાચો ત્યાગી ન કહેવાય. ત્યજ ધર્મમ અધર્મમ ચ. જનક રાજા હતા ને, એને ઘણા સંતો ઘણીવાર પ્રશ્ન કરે કે જનક, માયા કોને કહેવાય? માયા માયા એટલે શું? બન્યું એવું કે એકવાર અષ્ટાવક્ર ઋષિ કથા કરી રહ્યા છે. કેટલાય સાધુ સંન્યાસી ત્યાગીઓ સામે બેસીને કથા સાંભળી રહ્યા છે. જનક રાજા પણ બેઠેલા છે. એ જ વખતે જનકપુરીમાં આગ લાગી હોય ને એવું દેખાણું. બધાની નજર એ તરફ ગઈ તો જેટલા સંન્યાસી સાધુ મહાત્માઓ બેઠા હતા એને જોયું કે આપણી ઝૂંપડીઓ, આપણું જ્યાં રહેઠાણ મઠો છે એ તરફ પણ આગ લાગી હોય એવું દેખાઈ રહ્યું છે. માટે જલ્દી દોડીને આગને ઠારીએ, નહીતર બધું સળગી જાય છે. કથામાંથી ઊભા થઈને કોઈ તુંબડું, કોઈ પત્તર બચાવવા માટે બધા જ જતા રહ્યા. એક જનક રાજા બેઠા છે. ત્યારે અષ્ટાવક્રે પૂછ્યું કે જનક, તમારી જનકપુરી સળગી રહી છે, તમે કેમ બેઠા છો? ત્યારે જનક રાજાએ જવાબ આપ્યો કે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતિ કિંચન. જનકપુરી સળગી રહી છે, એમાં મારું કાંઈ સળગતું નથી. આને કહેવાય નિર્લેપ. ભલે ઘરમાં રહ્યો છે છતાં પણ મહારાજ કહે છે કે ઈ ગ્રસ્ત ખરો કહેવાય. તો પછી કદાચ કેટલાય માણસો પ્રશ્ન એમ કરે કે આને રાજા કહેવાય, આને તો નિર્દય કહેવાય.
આખી પુરીમાં આગ લાગી હોય અને રાજા થઈને બેસી રહે તો એ તો કર્તવ્ય વિમુખ કહેવાય. એનું કર્તવ્ય ન બને કે આગ ઓલવવા માટે કંઈક પ્રયત્ન કરવો જોઈએ. પણ એવું નથી. તમે જોઈજો, ક્યાંક આગ લાગે તો ત્યાં થોડાક ઓલા મુખ્યમંત્રી તરત આવે કે વડાપ્રધાન હોય એ આવી જાય. પણ રાજા હોય એને એ પ્રકારની વ્યવસ્થા કરેલી જ હોય કે એ આગ લાગે એટલે ફાયર બ્રિગેડ વાળા માણસો આવી જતા હોય. અમુકના એ વખતે મુખ્યમંત્રી કે વડાપ્રધાન ત્યાં આવે તો અગવડતા ઊભી થાય. એની વ્યવસ્થા કરવા માટે કેટલા માણસોને રહેવું પડે. એટલે એ માણસો જલ્દી ન આવે, મોટા હોય. પણ રાજા હોય તો કોઈ પણ માટેની એને વ્યવસ્થા જ કરેલી હોય. એ પ્રકારના બધા માણસો ગોઠવી દીધેલા જ હોય. પણ માણસની આસક્તિ છે ને, દાખલા તરીકે તમારા ઘરમાં આગ લાગી હોય તો ફાયર બ્રિગેડવાળા માણસો આવી જ ગયા હોય, ઓલાવવા માટેનો પ્રયત્ન કરતા જ હોય. પણ તમારી આસક્તિ છે એ તમને બેસવા ન દે. તોય તમે ઊભા થયા વિના રહો, તોય તમે મહેનત કરો જ. એમ જનક રાજા એવા નહોતા નિર્દય કે એ બધા માણસો મરી જતા હોય ને બેસી રહે એમ. પણ જનક રાજાએ બધી વ્યવસ્થા ગોઠવેલી જ હતી. પણ આસક્તિ હોય ને એટલે માણસ બેસી ન શકે. પણ જનક રાજા બેસી રહ્યા એ બતાવે છે કે એની સ્થિતિ એવી હતી. સ્થિત પ્રજ્ઞતા એ મહાન છે. ભર્તૃહરિ રાજાએ આમ પાછું વળીને જ્યાં જોયું ત્યાં તો શંકર અને પાર્વતી એમના ઈષ્ટદેવના દર્શન થયા. પગમાં પડી અને માફી માંગી. અને ત્યારથી ભર્તૃહરિ રાજાને જે 92 લાખ માળવાનો ત્યાગ કર્યો હતો એનો જે અહમ હતો એ પણ છૂટી ગયો. તમે જાણો છો ને કે ભર્તૃહરિ રાજાનો કેટલો બધો મોટો ત્યાગ હતો. ચક્રવર્તી સમ્રાટ હતા. એની પત્ની પિંગલા હતી ને, બન્યું એવું કે ભર્તૃહરિ રાજાને કોઈકે અમરફળ આપ્યું. અમરફળ એટલે અમરફળ જે ખાય એ માણસ અમર બની જાય. કહેતા દીર્ઘ જીવી, લાંબુ આયુષ્ય જીવે. તો ભર્તૃહરિ રાજાને એમ થયું કે આ અમરફળ હું એકલો ખાવું અને હું અમર બની જાઉં અને મારી પત્ની પિંગલા મરી જાય એ બરાબર ન કહેવાય. કારણ એ હતું કે ભર્તૃહરિ રાજાને પોતાની પિંગલા નામની જે પત્ની હતી એમાં એટલો બધો પ્રેમ હતો. એટલે પેલું અમરફળ હતું એ પિંગલાને આપ્યું. પણ પિંગલા હતી ને એને ભર્તૃહરિ રાજામાં જે પ્રેમ હતો એના કરતાં ઘોડશાળામાં ઘોડાઓની રખેવાળી, ઘોડાઓની સાર સંભાળ રાખનારો, સેવા કરવાવાળો માણસ જે અશ્વપાલ હતો ને પિંગલાને એમાં વધારે હેત હતું, વધારે પ્રેમ હતો. તો શું બન્યું? પેલું પિંગલાની પાસે અમરફળ હતું એ પેલા અશ્વપાલને આપ્યું. પિંગલા એમ માનતી હતી કે અશ્વપાલને મારામાં પ્રેમ છે, મારા સિવાય બીજે ક્યાંય એને હેત નથી. પણ એને એ ખ્યાલ નહોતો કે અશ્વપાલ હતો એને પાછું એક વૈશ્યા સાથે વધારે હેત હતું. તો ઓલા અશ્વપાલે ઓલું અમરફળ હતું એ કોને આપ્યું? વૈશ્યાને આપ્યું. હવે વૈશ્યાને પાછું ભર્તૃહરિ રાજા સાથે હેત હતું. તમે સંસારનો નાતો દેખો. તે પેલું અમરફળ વૈશ્યાએ ભર્તૃહરિ રાજાને આપ્યું. અંતે ફરતું ફરતું ભર્તૃહરિ રાજા પાસે જ આવ્યું. ભર્તૃહરિ વિચાર કરે કે આ ફળ તો મેં પિંગલાને આપ્યું હતું. પેલી વૈશ્યા હતા એને કીધું કે
સાચું બોલી જા. તને કોને આપ્યું? સાચું બોલી જઈશ તો તને જીવત દાન આપીશ, અને જો ખોટું બોલી તો આ તલવાર ધડ થકી મસ્તક અલગ હશે. સાચું બોલી જા. તને કોને ફળ આપ્યું? તો કે અશ્વપાલે. જતી રહે. અશ્વપાલને બોલાયો. કોને ફળ આપ્યું તને? તો પિંગલાએ. હવે ભર્તુહરિ રાજાને ખ્યાલ આવી ગયો. યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા. આહા, હું એમ માનતો હતો કે આ દુનિયામાં મારું કોઈ હોય તો માત્ર એક પિંગલા છે, અને પિંગલાએ મારા પ્રત્યે આટલો બધો દગો દીધો. સંસારનો વિશ્વાસ ન કરાય, અને એને તરત જ ભગવા કપડાં પહેરી રાજ્યનો ત્યાગ કરી અને ચાલી નીકળ્યો. આવું કોઈને થતું જ નહીં હોય. કેટલાયનું હતર ઠેકાણે અમર ફરતું હોય, પણ તોય કોઈને વૈરાગ્ય થાય. એ કેટલો ચેતન જીવ હશે કે તરત જ એને વૈરાગ્ય લાગી ગયો. નકર ઓલા 2-3 બહેનો ભેગા થયા હતા ને, એ કે તારો ધણી કેવો હશે? તો કે મારો ધણી છે ને હાવ ભોળો છે, કે મને કોઈ દી ટપલી ન મારે એમ. તો કહે છે કે મારો ધણી ભોળો છે, કે હું ક્યારેક 2 લાફા મારું ને તોય કંઈ ન બોલે. કે એક ભાઈ બેઠો બેઠો બટન ટાંકતો હતો. અહીંયાથી કોઈક ભાઈ નીકળ્યો કે હે મરદ બનીને શર્ટના બટન ટાંકેશ તું? તો કહે છે કે આમ જરા જોતો ખરો, શર્ટના નથી બ્લાઉઝના ટાંકું. તોય કોઈને વૈરાગ નથી થતો. લો, અહંતા અને મમતા ઓગળી જાય તો એનું નામ સાચો ત્યાગી કહેવાય. છોડ્યો એનો અહંકાર ન હોય, છોડી દીધા એના પ્રત્યે મમતા ન હોય, તો મહારાજ કહે છે કે એ સાચો ત્યાગી કહેવાય. આપણા સંપ્રદાયની અંદર તમે જુઓ, આવા એક નહીં, ભગવાને હજારો જનકોને તૈયાર કર્યા. લોધિકા ગામના અભેસિંહ 6 કલાક સુધી ધ્યાન કરે. એ સવારે દાંતણ કરવા માટે બેસે તો દાંતણની ચીર થાય ને, આખો સંસાર ચીરાઈ જાય. પછી સંસારનો સંકલ્પ પણ ન થાય, એ ધ્યાનમાં બેસી જાય. બપોરના 12 વાગે ઊભા થાય. હવે ગામ ધણી એમની પાસે 12 ગામ. આવો રાજા, તો પછી કોઈક માણસો એના દ્વેષેલા હોય ને. એ વખતે રાજકોટની અંદર બ્રિટિશની કોઠીઓ હતી, તો ત્યાં જઈ અને કોઈકે ફરિયાદ કરી, એટલે તરત જ ત્યાંથી રાજકોટથી પોલિટિકલ એજન્ટ આવ્યા. એટલે એના માણસોને જઈને કીધું કે જાઓ અભયસિંહને બોલાવી લાવો. તો અભયસિંહ તો સવારનો સમય હતો એટલે ધ્યાનમાં બેસી ગયેલા, અને નીચે માણસો રાખેલા કામદાર હશે, એને કહ્યું કે રાજકોટથી પોલિટિકલ એજન્ટ આવ્યા છે ને અભયસિંહને બોલાવે છે. તો કહે છે કે એ નહીં આવે એમ. ઘણી વાર વચ્ચેના માણસો હોય છે ને, સાચી વાત નથી કરતા હોતા. એટલે ઓલો જઈ અને એજન્ટને વાત કરી કે એ નહીં આવે એવો જવાબ આપ્યો છે. તો કહે છે કે એવો જવાબ આપ્યો, જાઓ 100 રૂપિયાનો મોસલ મોકલો. એટલે 100 રૂપિયાનો મોસલ મોકલો. ઓલા કામદારે તરત જ 100 રૂપિયા આપી દીધા. જ્યાં સુધી 100 રૂપિયા ન આપો ત્યાં સુધી મોસલ લાવનાર ઊભો ન થાય. એનો દંડ આવ્યા નહીં ને, એટલે એનો દંડ. તો 100 રૂપિયા આપી દીધા. એ જમાનામાં 100 રૂપિયા એટલે ઘણા કહેવાતા, 1 લાખ રૂપિયા જેટલા કહેવાય. તો જઈને વાત કરી કે એને તો 100 રૂપિયા મોકલી દીધા.
તો કહે છે કે 200 રૂપિયાનો પાછો મોસલ મોકલો. જઈને વાત કરી તો 200 રૂપિયા આપી દીધા. એટલે એ કહે છે કે આટલો બધો અભિમાની છે, એનું રાજ્ય ખાલસા કરી નાખો, બધું જ છીનવી લો એમ. ત્યાં એના દ્વેષેલા હતા ને એજન્ટને વાત કરી કે અમે નહોતા કહેતા એ અભિમાની માણસ છે એમ. હા, સાચી વાત છે હો. ત્યાં એમનું ધ્યાન પૂરું થયું બપોરના 12 વાગેલા, અને આ બાજુ એજન્ટ હશે એ ખાવામાં ની બધી વ્યવસ્થામાં એને પણ 12 વાગી ગયેલા. જમી કરીને બેઠા હશે. ત્યાં ઓલા અભયસિંહ ધ્યાન કરી અને નીચે ઉતર્યા. ત્યાં ઓલા કામદારે વાત કરી કે રાજકોટથી પોલિટિકલ એજન્ટ આવ્યા હતા અને એને આટલો દંડ મોકલાયો હતો, એટલે અમે પહેલાં 100 રૂપિયા અને પછી 200 રૂપિયા મોસલ તરીકે અમે ભરી દીધા છે. તો કે વાંધો નહીં. એટલે તરત જ એ પૂજાના કપડાં, હાથમાં ગૌમુખી માળા, જ્યાં ઉતરેલા હશે ત્યાં તરત જ આવ્યા. ઓલા તો તરત ઊભા થઈ ગયા એજન્ટ. એને તો ખ્યાલ નહોતો, એને તો અભયસિંહને કોઈ દિવસ જોયેલાય નહીં. જાણે ફિરસ્તા ખુદાના આવ્યા હોય ને, 5 હાથ પૂરા, ધોતી પહેરેલી છે, કપાળમાં તિલક ચાંદલો છે, તે ઝળહળી રહ્યું છે. તો આવો આવો આવો. આ બાજુના માણસોએ કીધું કે અભયસિંહ છે. અભયસિંહ છે? હા. તો કહે છે કે હું ખુદાના ધ્યાનમાં બેઠો હતો, આવવામાં મોડું થયું તો મને ક્ષમા કરજો. અમારા માણસોએ કીધું કે જે મોસલ મોકલાયો હતો એ અમે દંડ ભરી દીધો છે, અને હું રાજકાજમાં હોવાને કારણે મારાથી ભજન પણ ઓછું થાય છે. આ પ્રવૃત્તિ હોવાને કારણે જો આપે એવો નિર્ણય લીધો હોય કે મારું રાજ્ય ખાલસા કરવું, તો હું તમને સામેથી સોંપી દઉં છું. તો હવે હું શાંતિથી ભગવાનનું ભજન કરીશ. કે નહીં 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 નહીં. જે આવો ખુદાનો ઓલિયો હોય એ કોઈ દિવસ ખોટું ન કરે. સામે માણસો જ ખોટા છે. તરત જ એનો દિવાન હતો એને કીધું કે આના 12 ગામ છે ને, હજી બીજા ગામ એને 2 આપી દો. 14 ગામ થયા. 14 ગામ એને શા માટે થયા? 2 ગામ વધારે શા માટે મળ્યા? કે એ અભયસિંહને જોતું નહોતું, એને ત્યાગ કર્યો તો 2 પાછા ગામ મળ્યા અને 14 ગામ થયા. એટલા માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ખરો ત્યાગી અને ખરો ગ્રસ્ત કોણ કહેવાય? કે જે મનમાંથી પણ બધાયનો ત્યાગ કરી દે. એટલા માટે એક કહેવત છે કે હાથથી છૂટે એનું નામ ત્યાગ કહેવાય, અને હૈયાથી છૂટે એનું નામ શું કહેવાય? વૈરાગ્ય કહેવાય. નહીતર તો સંસાર તો ઘણી પ્રકારે માણસો છોડી દેતા હોય છે. જો એક સાધુ હતા, એ કોઈ ગ્રસ્તના ઘરે ભિક્ષા માગવા માટે ગયા. ભિક્ષામ દેહ કરીને ઊભા રહ્યા. એટલે ઓલો ગ્રસ્ત આવી અને કહે છે કે મહાત્માજી, તમે મને કોઈક એવો મંત્ર આપો ને કે મારી પત્ની એવી માથાની છે કે હું કહું એ પ્રમાણે તો કોઈ દિવસ કરે નહીં. અને આહા, તોબા તોબા, કંટાળી ગયો છું એનાથી. તમે એવો કંઈક મંત્ર આપો ને કે મને વશ થઈ જાય એમ. સાધુ કહે છે કે એ વશ કરવાનો મંત્ર મારી પાસે હોય તો હું શા માટે સાધુ થયો હોય કે? એટલા માટે તુલસીદાસજીએ કીધું છે કે આ 3 જણા કોઈને વશ થતા જ નથી: નૃપતિ, શાસ્ત્ર અને સ્ત્રી. આ 3 કોઈ દિવસ કોઈને વશ થાય જ નહીં. એટલા માટે અહીંયા મહારાજ એમ કહે છે કે એમ સમજે
ને ઘરમાં રહેતો હોય તે ગ્રહસ્થ હરિભગત કહેવાય, ને એવી રીતનો જે ત્યાગી ન હોય ને એવી રીતનો જે ગ્રહસ્થ ન હોય એ તો પ્રાકૃત ભક્ત કહેવાય. સ્વામિનારાયણ ભગવાન ગઢડાની અંદર સભા કરીને બેઠેલા. એમાં મહારાજ સભામાં વખાણ કરવા માંડ્યા કે ઓ સંતો, તમે તો નારદ મુનિ જેવા છો, તમે તો સૌભરી જેવા છો, તમે તો ચોયન મુનિ જેવા છો, તમે તો પરાશર મુનિ જેવા છો. મહારાજ આ રીતે સાધુના વખાણ કરી રહ્યા છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈ અને મહારાજને કહે છે કે મહારાજ, ગાયડું દેવી રહેવા દ્યો. મહારાજ કે અમે ગાયડું ક્યાં દઈશું, અમે તો તમે પ્રશંસા કરીએ છીએ. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ, આપ ભગવાન છો, આપ અંતર્યામી છો, તો અમને કહી દો કે જે દિવસ ત્યાં સાધુ થયા ત્યાર પછી અમને કોઈ દિવસ કોઈનો સંકલ્પ થયો હોય, આ ભગવાન છો કહી દો. ત્યારે શા માટે અમને ગાયડું દો છો? અને તમે જેને જેને ઉપમા આપો છો એના સામે તમે નજર કરો એમ. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે સ્વામી, વાત તમારી સાચી છે. મહારાજ કહેતા કે સંતો, તમે એમ માનતા હશો કે ભગવાનની પાછળ અમે ચાલીએ છીએ, પણ સંતો એવું નથી. અનુવ્રજામી અહમ, તમે જ્યારે ચાલો છો ને ત્યારે તમારી પાછળ પાછળ હું ચાલું છું. સંતો, તમે મને એટલા બધા વહાલા છો. તો કદાચ બ્રહ્માનંદ સ્વામી એમ કહી દીધું કે અમે ત્યાગ કર્યા પછી એનો સંકલ્પ નથી થતો, તો એમ કોઈ માની લે? પણ સામે એનું પ્રમાણ છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન જુનાગઢ પધારવાના હતા તો એ વખતે ત્યાંના હામદ ખાન હતા, રાજા મુસલમાન. તો ભગવાનનું સ્વાગત કરવા માટે અનેક પ્રકારની તૈયારીઓ કરાવેલી, પણ એમાં મંગળજી નામનો દિવાન હતો ને, એને સ્વામિનારાયણ પ્રત્યે ખૂબ દ્વેષ હતો. એને વિચાર કર્યો કે સ્વામિનારાયણ માટે આપણો જે વારી ઘોડો એટલે સારી ઓલાદ ઉત્પન્ન કરવા માટે, સારા ઘોડા જન્મે એના માટે એક ઘોડો રાખેલો. અને એટલો બધો કામાતુર ઘોડો કે 4 જણા ભાલા લઈ અને ભાલા અડાડીને ઊભા રહે ને ત્યારે તો એ કંટ્રોલમાં રહે. આટલો બધો ઘોડો વેગીલો, કોઈનો પકડો ન પકડાય. માથે સ્વારી કરવાની વાત શું, પણ કોઈની તાકાત નહીં કે એની નજીક પણ જઈ શકે. આવો વેગીલો ઘોડો, અતિ કામી, માત્ર ને માત્ર ઘોડિયું માટે જ રાખેલો. એટલે આ મંગળજી દીવાને વિચાર કર્યો કે સ્વામિનારાયણને આની ઉપર સ્વારી કરું ને પછાડે ને તો પૂરું થઈ જાય. એટલે ભગવાન આવ્યા એટલે ઓલા 4 જણા ભાલાની આમ અણી અડાડીને આમ ઘોડાને લાવ્યા. સ્વામિનારાયણ, તમારા સન્માન માટે, તમારી સવારી માટે આ ઘોડાને મોકલવામાં આવ્યો છે, આના ઉપર તમે સ્વાર થાવ એમ. મહારાજે આમ બ્રહ્માનંદ સ્વામી સામે જોયું. બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા, મહારાજ મને કહે છે કે આના ઉપર સ્વારી કરો. એ મહારાજ પણ મહારાજે કીધું એટલે બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા. પેલા આમ 4 જણા ભાલા લઈ અને ઊભેલા હતા ને, બ્રહ્માનંદ સ્વામી કહે એક બાજુ હટી જાઓ. સ્વામીજી શું વાત કરો છો? એક બાજુ ન હટાય, આ કોઈ માણસોને જીવતા નહીં રહેવા દે. તો કહે છે કે એક બાજુ જતા રહ્યો ને. અને એક બાજુ ગયા ને બ્રહ્માનંદ સ્વામીએ જઈને આમ જ થાપો માર્યો ને, સ્વામિનારાયણ બોલીને શરીરમાંથી વિકાર ચાલ્યો ગયો. એકદમ શાંત થઈને ઊભો રહ્યો, જાણે બકરી બાંધી હોય ને
બ્રહ્માનંદ સ્વામી તરત જ ઉપર સવાર થઈ ગયા. પછી ઘોડો જ્યાં રાખવામાં આવતો હતો ત્યાં બાંધ્યો, પણ આમ ઊંચી નજરે જોતો નથી. ઘોડિયું બાજુમાં લાવે છતાંય પણ એની સામે નજર પણ કરતો નથી. અહમદ ખાનને વાત કરવામાં આવી કે મહારાજા, ઘોડો તો હવે કોઈની સામે જોતોય નથી, નજર સુધાય ઊંચી કરતો નથી. એમ શું બીમાર પડી ગયો, શું થઈ ગયું, આપ જુઓ તો ખરા. એમ નવાબે કહ્યું કે ચાલો ત્યારે જોવા આવું. અને જોયું ને ત્યાં તો ઘોડો આમ નીચું મોઢું નાખીને તો કે ઘાસ ચંદી બરાબર ખાય છે. તો બીમારી ન કહેવાય. જો બીમાર હોય તો પછી ખાવું ન જોઈએ ને. એમ શરીરમાં તો રોગ ન હોય એવું લાગે છે. તો કે આવું શું થઈ ગયું છે? તો કહે છે કે મંગળજી દીવાને સ્વામિનારાયણ માટે સવારી કરવા માટે મોકલ્યો હતો અને બ્રહ્માનંદ સ્વામી આના ઉપર સવાર થયા હતા. અચ્છા અચ્છા, હો તો બ્રહ્માનંદ સ્વામીનો પરાક્રમ છે. હવે તો જિંદગી પર્યંત એ ઊંચું નહીં નજર કરે, ઊંચી નજર નહીં કરે. હો, ઘોડામાંથી વિકાર કાઢી નાખ્યો. એ બ્રહ્માનંદ સ્વામીને બીજો કોઈ સંકલ્પ થાય એનું સામે પ્રમાણ છે. નહીતર બ્રહ્માનંદ સ્વામી એટલે શૃંગાર રસના તો કવિ હતા. શૃંગાર રસ એટલે જેની અંદર સ્ત્રી કામ વિષયક ચર્ચા આવતી હોય એને શૃંગાર રસ કહેવામાં આવે છે. આટલા આટલા સુખ સાહેબીમાં જેનો ઉછેર થયેલો હોય છતાંય પણ ત્યાગ કર્યા પછી જેને સંકલ્પ નથી થતો, મહારાજ કહે છે કે આ રીતનો જે હોય ખરો ત્યાગી કહેવાય. એ બંધિયા ગામના ડોસાભાઈ, ત્યાંના હરિભક્તો છે ને, માણસો ઘી વેચવા માટે આવેલા. તે પછી દાદાના દરબારગઢમાં આવ્યા એટલે ભગવાને પૂછ્યું કે કયા ગામથી આવો છો? તો કે બંધિયા ગામથી. ઓહો, બંધિયા ગામથી આવો છો? તો કહે છે કે હા, તો અમારા ડોસા ભગત શું કરે છે? તો કે સ્વામિનારાયણ, અમે તો સંસારમાં ગળા સુધી ખૂચ્યા છીએ, પણ તમારો ડોસો છો ને ચોટલી સુધી ડૂબી ગયો છે. મહારાજ કહે તમે માનો એવું નથી. હો, એ તો ફક્ત દેખાય, બાકી તો એ સંસારથી નિર્લેપ છે અમારા ભગત. એમ શું નિર્લેપ છે? અમને ખબર ન હોય? સ્વામિનારાયણ તમે પાછા માનો નહીં ને? તો મહારાજ કહે છે કે અત્યારે આપણે ચિઠ્ઠી લખી અને એ અમારા વચને સાધુ થવા તૈયાર થઈ જાય તો તમે અમારા હરિભગત બનશો? એ હરિભગત નહોતો. મહારાજે ચિઠ્ઠી લખી અને એ વખતે વાડીમાં જે શેરડી થયેલી એ કાપેલી અને જોખતા હતા ધારણ. તો ચિઠ્ઠી મળી, તરત જ ઓલું કેડિયું હશે પહેરી અને નીકળી ગયા. કીધું નહીં કેટલી ધારણ થઈ. મહારાજની પાસે આવીને મહારાજને કે મહારાજ બોલો. ત્યારે મહારાજે એમને કીધું કે જોયું ને? તો કે હા સ્વામિનારાયણ, ખરેખર દેખાય છે તો એવું કે સંસારમાં ડૂબી ગયા છે, પણ ખરેખર સંસારથી વિરક્ત છે. એટલા માટે મહારાજ કહે છે કે જે રીતે અધર્મ બાંધે છે એ જ રીતે ધર્મ પણ માણસને બાંધે છે. માટે ધર્મ અધર્મ બંનેનો ત્યાગ કરવાનો. શુભ વાસના જે રીતની અશુભ વાસના બંધનકારી છે એ જ રીતે શુભ સંકલ્પો પણ બંધન કરતા છે. એ સ્વામિનારાયણ ભગવાન દાદાના દરબારગઢમાં બેઠા હતા ને એ વખતે એક 10 વર્ષની પાંચુબાની દીકરી હીરુ, મહારાજે પૂછ્યું કે આ દીકરીને તમે ઓળખો છો? તો કહે છે કે પાંચુબાની દીકરી છે. મહારાજ કે પાંચુબાની દીકરી નથી, એ તો લાધા ઠક્કર એની માં છે.
મહારાજ એની માં છે? તો કહે છે કે હા, કારણ કે એને એવો સંકલ્પ હતો કે મારે સ્વામિનારાયણ ભગવાનને જમાડવા છે, પણ એ ખોજા જ્ઞાતિના હોવાને કારણે, વર્ણાશ્રમની મર્યાદા હોવાને કારણે એ અમને જમાડી શક્યા નહીં. પણ જમાડવાનો જે સંકલ્પ રહી ગયો એને કારણે મર્યા પછી પાંચુબા થકી એનો જન્મ થયો છે. અને હવે અમને થાળ જમાડશે એટલે તરત જ ભગવાનના ધામમાં જતી રહીશ. અને બહેનું એવું કે ભગવાનને એને થાળ જમાડ્યો અને તરત જ એ ધામમાં જતી રહી. એટલા માટે મહારાજ કહે છે કે અહંતા અને મમતા બંનેનો ત્યાગ કરે એ સાચો ત્યાગી કહેવાય. હવે મહારાજ એક છેલ્લે પ્રશ્ન બહુ સરસ મજાનો આવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ. પ્રશ્ન એવો આવ્યો કે આનંદાનંદ સ્વામીએ મહારાજને પૂછેલો કે દેહ, ઇન્દ્રિયો તથા અંતઃકરણ તથા દેવતા તેથી જુદો જે જીવાત્મા એનું રૂપ કેવી રીતનું છે? જો દેહ, આ આંખ, કાન, નાક, આ બધી ઇન્દ્રિયો કહેવાય. પછી 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અને દેવતા, જો આપણી ઇન્દ્રિયો છે એની પાછળ દેવતાઓ રહેલા છે. આંખના દેવતા સૂર્ય છે, જીભના દેવતા વરુણદેવ છે, હાથના દેવતા ઇન્દ્ર છે. તો ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા એથી જુદો જીવાત્મા એનું રૂપ કેવી રીતે છે? આ બધાથી જીવ છે એ અલગ છે. એનું રૂપ કેવું છે એવું આનંદાનંદ સ્વામીએ સરસ મજાનો મહારાજને પ્રશ્ન પૂછ્યો. આનંદાનંદ સ્વામી એટલે અયોધ્યાના બડી ગાદીના મહંત હતા, રામ ગલોલા. ભગવાનની પાસે આવ્યા, ભગવાને દીક્ષા આપી અને નામ પાડેલો આનંદાનંદ સ્વામી. આનંદાનંદ સ્વામીએ અમદાવાદનું મંદિર બાંધેલું. અમદાવાદનું મંદિર છે ને, સૌ પ્રથમ સ્વામિનારાયણ ભગવાને બંધાવેલું. એ આનંદાનંદ સ્વામીને મહારાજે કહેલું તો તમારે અમદાવાદ જઈ અને અમારું મંદિર બંધાવવાનું છે. ભગવાનની આજ્ઞાથી એ અમદાવાદનું મંદિર આનંદાનંદ સ્વામીએ બંધાવેલું. 3 મંદિર બંધાવેલા ને, જેતલપુરનું પણ આનંદાનંદ સ્વામીએ મંદિર બંધાવેલું, ભરૂચનું આનંદાનંદ સ્વામીએ મંદિર બંધાવેલું. પછી સ્વામી જેતલપુર રહેતા હતા. જેતલપુરની બાજુમાં એક ગામડી ગામ છે, એ સ્વામીને બહુ વાલું ગામ હતું. એટલે સ્વામી ત્યાં બહુ જાતા અને સ્વામી એમ કહેતા કે ગામડી તો મારી સોનાની તાંબડી. અને એ અયોધ્યાની બડી ગદીના મહંત હતા ને, એટલે ચીપિયો ને તુંબડું રાખતા. તો એ સ્વામીનો ચીપિયો અને તુંબડું પ્રસાદીનું આજ પણ જેતલપુરમાં છે. જેતલપુરમાં જ્યાં પ્રસાદીની વસ્તુઓ ફિટ કરેલી છે ને, ત્યાં આનંદાનંદ સ્વામીનું તુંબડું મોટું છે અને ઓલું ચીપિયો રાખે ને, હા, સ્વામી ચીપિયો રાખતા. તો એ ચીપિયો પણ પ્રસાદીનો છે. અને સ્વામીએ જેતલપુરમાં શરીર છોડેલું. આજ પણ જ્યાં વાડી છે ને, દેવ સરોવર, એની સામે વાડી છે, અક્ષર મોલ કહેવામાં આવે છે. તો એ વાડીએ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરેલો છે. ત્યાં સરસ મજાનો ઓટો કરેલો છે એમની સ્મૃતિ તરીકે. અને ઉપર આનંદાનંદ સ્વામીનું એક સ્ટેચ્યુ કરીને પધરાવેલું છે. ત્યાં આનંદાનંદ સ્વામી કે જ્યાં સ્વામીનો અગ્નિ સંસ્કાર કરેલો છે. તો એ આનંદાનંદ સ્વામીનો પ્રશ્ન કેવો સરસ મજાનો છે કે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એનાથી જુદો જે આત્મા એનું રૂપ શું છે? રૂપ કેવી રીતનું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ. જે દેહ, ઇન્દ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદી જુદી કરીને શ્રોતાને સમજાવે છે. તે જે સમજાવનારો વક્તા તે દેહ આદિ સર્વના પ્રમાણને કરનારો છે, જાણનારો છે અને સર્વથી જુદો છે, એને જીવ કહીએ. અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે અને એનું પ્રમાણ કરે છે અને એને જાણે છે એ સર્વથી જુદો છે, એને જીવ કહીએ. જો હું વક્તા છું, તમે શ્રોતા છો,
તો મહારાજે કેવું કીધું કે ઇન્દ્રિય આદિકના સ્વરૂપનો જે વક્તા એ સર્વેના સ્વરૂપને જુદે જુદે કરી અને શ્રોતાઓને સમજાવે. એ સમજાવનારો વક્તા દેહ આદિક સર્વેના પ્રમાણનો કરનારો છે. જો હું અત્યારે તમને સમજાવી રહ્યો છું તો તમે સાંભળો છો શાનેથી? કાનથી. તો કાન, પણ કાનની પાછળ શ્રવણ કરવાની જે શક્તિ છે એ કોની છે? જીવની છે, જીવની. હા, જીવ ન હોય તો આપણે સાંભળી શકીએ? એટલે એ શક્તિ પ્રમાણ કરનારો જીવ છે. અને જે હું સમજાવી રહ્યો છું, હું બોલી રહ્યો છું, તો હું બોલું છું, કોણ બોલી રહ્યું છે? જીભ બોલે છે? ના, એની પાછળ શક્તિ જેની રહેલી છે એને આત્મા કહેવાય. તમે સાંભળી રહ્યા છો તો કાન દ્વારા જે સાંભળી રહ્યો છે એ આત્મા છે. કોણ સાંભળી રહ્યું છે? આત્મા. આત્માની શક્તિ છે, એને કારણે આપણે સાંભળી રહ્યા છે. તો મહારાજ કહે છે કે જે શ્રોતા અને વક્તા તે દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે અને એને જાણે છે ને એ સર્વથી જુદો છે, એને જ જીવ કહીએ. એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે. એવી રીતે વાર્તા કરી. આ રીતે મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 38મા વચનામૃતની અંદર ઘણા બધા પ્રશ્નો હતા. કેટલા દિવસથી 38મું વચનામૃત ચાલી રહ્યું છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી એટલે આ ગ્રંથ તો કોઈક સમજાવનારું હોય તો સમજી શકાય. હવે કાલે 39મું વચનામૃત આવશે, પણ હવે 39મું, 40મું, 41મું આ 3 વચનામૃત છે એ થોડાક વેદાંતના છે, એટલે થોડાક ગહન છે. છતાંય પણ તમને સમજાવવા માટે બને એટલું સરળતાથી સમજાવીશું કે તમારા મગજમાં ઉતરી જાય કે વેદાંતી કોને કહેવાય ને વેદાંતીએ શું ચર્ચા કરી ને સ્વામિનારાયણ ભગવાને એને કઈ રીતે સમજાવેલો છે. એ સરસ મજાની વાત કાલે આવશે. તો એ બધી જ ચર્ચાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સહજાન સ્વામી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.